અમારે થોડુંક બગતું પડ્યું છે. ભાવનગર જિલ્લામાં અમે આ બધા ગામડા થઈએ ને, ભાવનગર જિલ્લાના ગામડા જેટલા થઈએ ને એ એને રાજા દાદાના થઈએ અને વડી વાડીના થઈએ અને રાજા બાપાના થઈએ અમે. અને અમુક માણસો અત્યારે વાતો કરે છે કે અમે રાજાની છીએ. અમે કોઈ રાજાની નથી. અને રાજાની સામુ મારા જે મીઠાપરા કુમનખાણીયા ઝાપડિયા હોય ને એ રાજા દાદાની જય બોલાવજો. અને વડી વાડિયા રાજા બાપા છે, કોઈ રાજાની નથી. અમને જન્મનો દેનારો બાપ મારો રાજાનો છે, કોઈ રાજાની નથી. અમને જન્મનો દેનારો ચાર કોમનો અમારો બાપ છે રાજા દાદા અને રહેશે રાજા દાદા. એટલે મારા બાપના દીકરાને કહું છું કે રાજધાની વાહે જેને જય બોલાવી રાજધાના હોય ઉભો થઈ ગયો અને એના નામની જય બોલાવી જોઈએ. મારી વડી વાડીમાં કોઈ ન હોવો જોઈએ, રાજાને ન હોવો જોઈએ. બાપ ભાઈઓ છે એમાં મીઠાપરા કોમના મારા ભાઈઓ છે. ભાઈ એ અત્યારે અહીંયા આવ્યા છે આ વાત કરવા માટે. તો મનસુખભાઈ છે ને એ એક વાત કરી લે થોડી, એટલે અમારો પ્રોગ્રામ પૂરો થાય. અને મારા બાપના દીકરા રાજા દાદાની વાહે રહેજો, રાજાની વાહે ન રહેતા. એમ નહીં, એકવાર જોરથી હાથ ઊંચા કરીને બોલવાનું છે રાજા દાદાની. હવે જયંતિ દાદાએ વાત કરી રાજાની, તો આપણે વર્ષોથી રાજા દાદાનો પરિવાર છે. એમાં નવું સંશોધન કર્યું છે. 20-25 જણા લોકોએ થઈને એમાં એક ટ્રસ્ટ બન્યું છે, વડીવાડી ધામ રાજાણી ગ્રુપ એવું કરીને. એમાં આમાંથી કેટલાને ખબર છે? ખબર હોય એટલા કહેજો. કોઈને ખબર છે? આપણા બાપની જગ્યા ઉપર એક મોટું જબર ટ્રસ્ટ બન્યું છે અને રાજા દાદાનું નામ મિટાવી અને રાજાની પરિવાર કરે છે. આમાં તમે કોઈ સહમત છો કે રાજા દાદાના પરિવાર છો? તો અમારા બધાની આ લગભગ ઓછામાં ઓછા 6 મહિનાથી વાત હાલે છે. એટલે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ આ જાહેર કરવા. આમાં તમને કોઈને કઈ ખબર છે કે નહીં એમ. એટલે ઈ લોકો અત્યારે ટ્રસ્ટ બનાવ્યું છે, એ બધું કર્યું છે. એમાં ઘણા અમે આડા પીડા છીએ અને અત્યારે બધું ઊભું રાખી દીધું છે. પછી એમાં રહેતા રહેતા અમને આ જયંતિ દાદા મળ્યા, આ અંબારામ દાદા મળ્યા, આ બધા મળ્યા. એટલે મને કીધું કે ભાઈ તમે આમાં આપણે આ થવું ન જોઈએ જગ્યા ઉપર ને એની બધાની વાત મને લાગી ફીટ. એટલે મેં એમને કીધું, ભાઈ તમે જે અત્યારે આપણે તો ઠીક, પણ આપણે આવનારી પેઢીઓ છે એ કાલ હવે એમ કહે કે અમે તો રાજાણી છીએ. તો રાજાણી પટેલમાં અટક આવે છે. અને બીજું રાજાણી ચા, રાજાણી અગરબત્તી આવે છે. એના હિસાબે એ લોકોએ એવું ટ્રસ્ટ બનાવ્યું. હવે એટલે અમે બહુ વિરોધ કર્યો. અમે બધા આ ટુકડું હા એ લોકોએ એવું ટ્રસ્ટ બનાવ્યું છે. એટલે અમે એમાં બધા વિરોધ કરીએ છીએ. અને વડીવાડીએ ભેગું થવાનું છે. ટૂંક સમયની અંદર અમે એની તારીખ જાહેર કરશું. આપણે અહીંયા નહીં, આપણા દાદાની અને લખીમાની જગ્યા ઉપર આપણે ભેગું થવાનું છે. તો બધાને હવને આવવા વિનંતી. એની ટૂંક સમયમાં અમે ભેગા મળી અને એની બધી જાહેરાત કરશું કે આ તારીખ અને આ વાત. એટલે બધા જે રાજા દાદાનો પરિવાર હોય એને બધાને આવવાનું છે. બોલો રાજા દાદાની જય માતાજી. એમ નહીં, એકવાર જોરથી હાથ ઊંચા કરીને બોલવાનું છે રાજા દાદાની. હવે જયંતિ દાદાએ વાત કરી રાજાની, તો આપણે વર્ષોથી રાજા દાદાનો પરિવાર છે. એમાં નવું સંશોધન કર્યું છે. 20-25 જણા લોકોએ થઈને એમાં એક ટ્રસ્ટ બન્યું છે, વડીવાડી ધામ રાજાણી ગ્રુપ એવું કરીને. એમાં આમાંથી કેટલાને ખબર છે? ખબર હોય એટલા કહેજો. કોઈને ખબર છે? આપણા બાપની જગ્યા ઉપર એક મોટું જબર ટ્રસ્ટ બન્યું છે અને રાજા